So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજનો ટોપિક છે કે જેનો વારંવાર સ્પોકન ની અંદર ઉપયોગ થાય છે અને એ છે કે એ વર EVER એ વર એનું ગુજરાતી મીનિંગ છે કે ક્યારે. જેમ કે કોઈ ક્વેશ્ચન કરો કોઈને તમે, કારણ કે મોસ્ટ ઓફલી તમારે ક્વેશ્ચન કરવા માટે એ વરનો ઉપયોગ થાય છે કે હું એમ ક્વેશ્ચન કરું કે શું તમે ક્યારે પ્રેક્ટિસ કરો છો, શું તમે ક્યારે ઇંગ્લિશ બોલો છો, શું તમે ક્યારેય રમવા જાઓ છો, તો શું તમે ક્યારેય પ્રેઝન્ટની વાત છે, પાસ્ટની વાત છે, તો અલગ અલગ સ્ટ્રક્ચર છે કે જેની અંદર ઉપયોગ કરવાનો છે તમારે એવરનો. સો ફ્રેન્ડ્સ લેટ્સ બિગિન. કે ધ્યાન આપજો કે ડુ યુ એવર, શું તમે ક્યારેય એની જોડે V1 મૂકવાનું છે. શું તમે ક્યારેય રમો છો, ડુ યુ એવર પ્લે, શું આવે ડુ યુ એવર, પછી શું આવે V1, ડુ યુ એવર પ્લે, શું તમે ક્યારેય રમો છો, ડુ યુ એવર સિંગ, શું તમે ક્યારેય ગાઓ છો, તો ડુ યુ એવર પછી શું આવે સિંગ. અને જો તમારે વધારે પ્લસ કરવું છે ઓબ્જેક્ટને તો ડુ યુ એવર સિંગ અ સોંગ, શું તમે ક્યારેય ગીત ગાઓ છો, શું તમે ક્યારેય ક્રિકેટ રમો છો, ડુ યુ એવર પ્લે, પછી શું આવે ક્રિકેટ, ડુ યુ એવર પ્લે ક્રિકેટ, શું તમે ક્યારેય ઇંગ્લિશ બોલો છો, તો શું આવે ડુ યુ એવર પછી સ્પીક ઇંગ્લિશ, ડુ યુ એવર સ્પીક ઇંગ્લિશ, શું તમે ક્યારેય ઇંગ્લિશ બોલો છો, શું તમે ક્યારેય પ્રેક્ટિસ કરો છો, તો અથવા તો ડુ યુ એવર પ્રેક્ટિસ, શું તમે ક્યારેય પ્રેક્ટિસ કરો છો, શું તમે ક્યારેય પિકનિક જાઓ છો, તો ડુ યુ એવર ગો ટુ પિકનિક, શું તમે ક્યારેય ચિત્ર દોરો છો, તો ડુ યુ એવર ડ્રો અ પિક્ચર, ડુ યુ એવર ડ્રો અ પિક્ચર, શું તમે ક્યારેય માર્કેટ જાઓ છો, તો ડુ યુ એવર ગો ટુ માર્કેટ. સો ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર છે કે ડુ યુ એવર પછી તમારે જે પણ V1 મૂકવાનું છે અને પછી મૂકવાનો છે ઓબ્જેક્ટ. શું તમે ક્યારેય થી ક્વેશ્ચન કરવો છે પ્રેઝન્ટ ની અંદર, તો તમારે કે ડુ યુ એવર પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. જાતે પ્રેક્ટિસ કરજો, નોટ્સ ની અંદર તમને બિલકુલ ક્લિયર થઈ જશે કે ડુ યુ એવર પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. સો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે કે હેવ યુ એવર V1 પ્લસ ઓબ્જેક્ટ. સેકન્ડ છે કે હેવ યુ એવર પ્લસ V3, એટલે કે V3 નું મૂકવાનું છે તમારે. ઓકે, જેમ કે હું એમ બોલું કે હેવ યુ એવર પછી સીન અ તાજમહેલ, હેવ યુ એવર સીન અ તાજમહેલ, તો શું છે કે હેવ યુ એવર, શું તમે ક્યારે સીન અ તાજમહેલ, તાજમહેલ જોયો છે. પાસ્ટની વાત છે કે પાસ્ટમાં તમે કંઈ કામ કર્યું છે, પાસ્ટમાં તમે ગોવા ગયા છો, તો હેવ યુ એવર ગોન ટુ ગોવા. સેકન્ડ કયું છે કે હેવ યુ એવર ગોન ટુ ગોવા, એટલે કે શું તમે ક્યારેય ગોવા ગયા છો. પાસ્ટનો જો કોઈ ક્વેશ્ચન કરવો છે તો હેવ યુ એવર, શું તમે ક્યારેય ઇંગ્લિશ બોલ્યા છો, તો હેવ યુ એવર સ્પોકન ઇંગ્લિશ, હેવ યુ એવર સ્પોકન ઇંગ્લિશ, શું તમે ક્યારેય ઇંગ્લિશ બોલ્યા છો. શું તમે ક્યારેય કાર ચલાવી છે, તો હેવ યુ એવર ડ્રો અ કાર. થર્ડ કયું છે કે હેવ યુ એવર ડ્રો અ કાર, શું તમે ક્યારેય કાર ચલાવી છે. તો પ્રેઝન્ટ ની અંદર ડુ યુ એવર અને પાસ્ટ ની અંદર શું છે કે હેવ યુ એવર પ્લસ V3. અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? આઈ હોપ કે બંને ક્લિયર થઈ ગયા હશે. થર્ડ છે કે ફ્યુચર ની અંદર કઈ ચેન્જીસ નહીં થાય, ફક્ત ને ફક્ત શાનો ઉપયોગ કરવાનો છે વિલ યુ એવર. શું તમે ક્યારેય ક્રિકેટ રમશો, શું તમે ક્યારેય ગોવા જશો, શું તમે ક્યારેય ડ્રાઇવિંગ કરશો. તો આ શું તમે ક્યારેય ફ્યુચરનો જો તમારે ક્વેશ્ચન કરવો છે શું તમે ક્યારેયથી, તો વિલ યુ એવર. ઓકે, જેમ કે વિલ યુ એવર ગો ટુ દુબઈ, વિલ યુ એવર ગો ટુ દુબઈ, શું તમે ક્યારેય દુબઈ જશો. વિલ યુ એવર
પ્લે ક્રિકેટ, શું તમે ક્યારે ક્રિકેટ રમશો? વિલ યુ એવર પ્લે ચેસ, શું તમે ક્યારેય ચેસ રમશો? વિલ યુ એવર ગો ટુ દુબઈ, શું તમે ક્યારેય દુબઈ જશો? સો જ્યારે પણ તમારે ફ્યુચરની વાત કરવી છે, ફ્યુચરનો ક્વેશ્ચન કરવો છે કે વિલ યુ એવર, તો વિલ યુ એવર પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. અન્ડરસ્ટુડ? ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ જોઈએ કે મોડલ વર્બની સાથે ઉપયોગ કરી શકો કે જો મિનિંગ ચેન્જ કરવો છે તો કેન યુ એવર, મારે શું કરવું છે? વિલ યુ એવર ની જગ્યાએ હું એમ મૂકું કે કેન યુ એવર ગો ટુ દુબઈ, તો શકશો એવો મિનિંગ નીકળે કે કેન યુ એવર ગો ટુ દુબઈ, શું તમે ક્યારેય દુબઈ જઈ શકશો? કેન યુ એવર ગો ટુ પિકનિક, શું તમે ક્યારેય પિકનિક જઈ શકશો? તો કંઈક શકશો એવું તમારે જો કોઈને ક્વેશ્ચન કરવો છે તો તમારે શાનો ઉપયોગ કરવાનો છે કે કેન યુ એવર. ઓકે, અને ફિફ્થ છે કે ઇફ યુ એવર, જો તમને ક્યારે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વિડીયોને એન્ડ સુધી કન્ટિન્યુ કરજો. લાસ્ટમાં આપણે રિકોલ કરીશું કે ઇફ યુ એવર, જો તમને ક્યારે, એનો મિનિંગ શું છે? જો તમને ક્યારે, બરોબર. ઇફ યુ એવર, બરોબર. ઇફ યુ એવર, જો તમને ક્યારે મદદની જરૂર હોય તો નીડ હેલ્પ. શું આવે? નીડ હેલ્પ. જો તમને ક્યારે મદદની જરૂર હોય, જસ્ટ કોલ મી, જસ્ટ કોલ મી, જસ્ટ કોલ મી, મને કોલ કરજો. ઇફ યુ એવર નીડ હેલ્પ, જસ્ટ કોલ મી. ઇફ યુ એવર ટોક ટુ મી, ઇફ યુ એવર ટોક ટુ મી, ઇફ યુ એવર ટોક ટુ મી, જ્યારે પણ તમને શું છે? જો તમને ક્યારે, જો તમને ક્યારે ટોક ટુ મી, મારી જોડે વાત કરવી હોય, મારી જોડે વાત કરવી હોય, યુ કેન કોલ મી એની ટાઈમ, યુ કેન કોલ મી એની ટાઈમ, એટલે કે કોઈ પણ સમયે તમે મને કોલ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે ઇફ યુ એવર, ઇફ યુ વોન્ટ તમને ક્લિયર થઈ ગયું હશે. કે ફરીથી રિકોલ કરીએ કે જો તમારે પ્રેઝન્ટની અંદર ક્વેશ્ચન કરવો છે તો ડુ યુ એવર, ડુ યુ એવર ગો ટુ પિકનિક, શું તમે ક્યારેય પિકનિક જાઓ છો? ડુ યુ એવર સ્મોક, શું તમે ક્યારેય સ્મોક કરો છો? તો પ્રેઝન્ટની વાત છે. પાસ્ટની વાત છે તો હેવ યુ એવર પ્લસ V3, હેવ યુ એવર ગોન ટુ દુબઈ, શું તમે ક્યારેય દુબઈ ગયા છો? હેવ યુ એવર પ્લેડ ક્રિકેટ, શું તમે ક્યારેય ક્રિકેટ રમ્યા છો? તો કંઈક કામ પાસ્ટમાં તમે કર્યું છે એવું મિનિંગ નીકળે છે. થર્ડ છે કે વિલ યુ એવર, શું તમે ક્યારેય પણ V1 એટલે ફ્યુચરની વાત કરે છે, શું તમે ક્યારેય દુબઈ જશો? તો વિલ યુ એવર ગો ટુ દુબઈ, શું તમે ક્યારેય સ્મોકિંગ કરશો? વિલ યુ એવર સ્મોકિંગ, શું તમે ક્યારેય સ્મોકિંગ કરશો? અને જો મોડલની વાત કરો કે કેન યુ એવર ગો ટુ દુબઈ, શું તમે ક્યારેય દુબઈ જઈ શકશો? ઓકે ફ્રેન્ડ્સ, અન્ડરસ્ટુડ? અને લાસ્ટ છે કે ઇફ યુ એવર, જો તમને ક્યારે, કન્ડિશનલ સેન્ટેન્સ છે કે ઇફ યુ એવર નીડ હેલ્પ, જ્યારે જો તમને ક્યારે મદદની જરૂર હોય, યુ કેન કોલ મી એની ટાઈમ, તમે કોઈ પણ સમયે મને કોલ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આ જે સ્ટ્રક્ચર છે 5 એ તમને બહુ હેલ્પફુલ થશે તમારા સ્પોકન માટે. સો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે છે તો મિત્રો સુધી શેર કરો.